હેલો ફ્રેન્ડ, ટેક ફાઇન્ડર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું કે જે અનયુઝ ઈમેલ છે, બિનજરૂરી ઈમેલ જે આપણા બનેલા હોય એને ડિલીટ કેવી રીતે કરશું। તો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેમાં સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સૌપ્રથમ આપણે ગૂગલમાં સાઇન ઇન ઉપર ક્લિક કરશું। એમાં ઈમેલ એડ કરશું। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું। પાસવર્ડ એન્ટર કરશું। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું। જે આપણે લોગિન પેજ ઓપન થઈ ગયું છે, એમાં આપણે આપણા આઇકોન છે એ આઇકોન ઉપર ક્લિક કરશું। એમાં મેનેજ ગૂગલ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું। એમાં આપણે આખી ડિટેલ આવી જશે, જે આપણે સાઇન ઇનમાં બધી પર્સનલ ઇન્ફોર્મેશન ચેક કરી લઈ કે એમાં પર્સનલ ઇન્ફોર્મેશન આપણી જે છે એ પાસવર્ડ ડેટા એન્ડ પ્રાઇવસી ઉપર ક્લિક કરશું। ત્યાં સ્ક્રોલ કરશું નીચે, એમાં આપણે પરમેનન્ટલી એકાઉન્ટ ડિલીટ કરશું। જે આપણે ગૂગલ સર્વિસીસ ડિલીટ થશે, જે ઓપ્શનમાં નીચેના ઓપ્શનમાં પરમેનન્ટલી એકાઉન્ટ ડિલીટ થઈ છે, એની ઉપર ક્લિક કરશું એટલે આપણે ટૂંકમાં આપણા બધા ડેટા ડિલીટ થઈ જશે। એની માટે પ્રાઇવસી ચેકબોક્સ ઓપ્શન ઉપર ક્લિક કરશું બે। ટૂંકમાં ગૂગલ છે બધામાંથી ડેટા ડિલીટ થઈ જશે। ડિલીટેડ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું, આપણે મેસેજ આવી ગયો છે કે ભાઈ તમારું એકાઉન્ટ ડિલીટ થઈ ગયું છે। હવે આપણે સાઇન ઇન એમાં થઈ શકશે નહીં, આપણું એકાઉન્ટ પરમેનન્ટલી ડિલીટ થઈ જશે। થેન્ક યુ વોચિંગ।